વડોદરા શહેરના વિકાસ માટે વડોદરા મહાનગરપાલિકાને સરકારે 285 કરોડની ભેટ આપી છે। શહેરનો વિકાસ થાય, આ વિકાસની અનેક સુવિધાઓમાં લોકોને તકલીફ ન પડે તે અંતર્ગત 285 કરોડની ભેટ એટલે કે ગાંધીનગર સ્થિત જે કાર્યક્રમ હતો ને કાર્યક્રમમાં વડોદરા મહાનગરપાલિકાને સરકાર તરફથી 285 કરોડનો ચેક આપવામાં આવ્યો છે। અને આ પ્રસંગે અનેક મહાનુભાવો એટલે કે મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા છે। ગાંધીનગરમાં આયોજિત કાર્યક્રમમાં મુખ્યમંત્રીના હસ્તે આ ચેક અર્પણ કરવામાં આવ્યો છે। વડોદરાવાસીઓની સુખાકારી માટે વિકાસના કાર્યોની નવી ગતિ મળશે। ગાંધીનગર ખાતેના કાર્યક્રમમાં મ્યુનિસિપલ કમિશનર અને 5 પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા છે। વડોદરા મહાનગરપાલિકાના વિકાસ માટે સરકારને મોટી ભેટ મળી છે। 285 કરોડની ગ્રાન્ટથી વડોદરાના વિકાસનું બજેટ મજબૂત થશે। આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીશ્રીના હાથે અમને 285 કરોડનો ચેક આપવામાં આવ્યો છે। દરેક મહાનગરપાલિકા અને સૌ મેયરોને તેમજ કમિશનર સૌને ત્યાં અમને બોલાવ્યા હતા અને એમના વિકાસના કામોને લઈને ચેક જે વડોદરાને આપવામાં આવે છે એ બધું હું માનનીય મુખ્યમંત્રીનો આભાર માનું છું।